તો પોરબંદરમાં આમ આદમી પાર્ટીને લાગ્યો છે મોટો ઝટકો। આપના પ્રદેશ પ્રમુખે પદ પરથી રાજીનામું આપ્યું છે। નાથા ઓડેદરાએ આપમાંથી આપ્યું છે રાજીનામું। પાર્ટી ખોટી રીતે દબાણ કરતી હોવાનું તેઓએ કારણ રજૂ કર્યું છે। પોરબંદર બેઠક કોંગ્રેસને મળતા તેઓએ રાજીનામું ધરી દીધું છે। ટૂંક સમયમાં જ તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે। પોરબંદર વિધાનસભા બેઠકની ચૂંટણી લડવાની તેઓએ ઈચ્છા વ્યક્ત કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અજય શીલુ આપી રહ્યા છે। અજય, એક રીતે જોવા જઈએ તો આપ અને કોંગ્રેસમાં ગુજરાતમાં ગઠબંધન છે અને આપમાંથી જ્યારે રાજીનામું કોઈ નેતા આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એવું લાગે કે કદાચ તેઓ ભાજપમાં જોડાવાના હશે, પરંતુ આ નેતા કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે અને તેઓએ પોરબંદરથી લોકસભા લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે। જણાવવા માંગે શું વિસ્તારથી કે ત્યાં શું કહી રહ્યા છે રાજકીય સમીકરણો? બિલકુલ જણા જે રીતે ગુજરાત કોંગ્રેસના મોટા નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે પોરબંદરની જે વિધાનસભાની જે બેઠક છે તે હાલ ખાલી છે અને તેની જે પેટા ચૂંટણી છે તે આગામી લોકસભાની સાથે જ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે જે આમ આદમી પાર્ટીના જે ઉપપ્રમુખ જે છે નાથા ઓડેદરા, તેમણે આજે રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાંથી અને તેમણે કારણ આપતા એવું જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા તેઓને ખોટી રીતે પ્રેશર કરવામાં આવી રહ્યા છે અને જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે ગઠબંધન કરી અને જે બે બેઠકો ભાવનગર અને ભરૂચની જે ફાળવી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસને પોરબંદર બેઠક છે તે આપી દેવામાં આવી છે। તેને લઈને તેઓએ પોતાના ટેકેદારો સાથે 15 જેટલા જે ટેકેદારો છે તેમની સાથે રાજીનામું આપી દીધું છે અને આગામી દિવસોમાં તેઓ ફરી વખત કોંગ્રેસમાં જોડાય અને ચૂંટણી લડવાની જે જાહેરાત છે તે તેમણે કરી છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા જો તેમને ચૂંટણી લડવાની તક આપવામાં આવશે તો તેઓ પોરબંદરની જે પેટા ચૂંટણી છે વિધાનસભાની તેમાં તેઓ ઉમેદવારી કરશે અને જોડાશે। ઉલ્લેખનીય છે કે નાથા ઓડેદરા જે છે તે 2019માં જ્યારે કુતિયાણા વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસના બેનર હેઠળ લડ્યા હતા અને ત્યાં તેઓને પરાજયનો સામનો પણ કરવો પડ્યો હતો। જી જણા। બિલકુલ અજય, આભાર।